ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. તો ગાઈસ ગુડ મોર્નિંગ. આજ તમારી ખાવા રસોડામાં પડી છે કોના ઢોળે છે પાણી હો વળી એ તો વળી મત ખાલી ખીરું તૈયાર બધું કમ્પ્લીટ વાટકા નાખીને અમે નાખવા આવ્યા કે મારે સવાર કિચનમાં પડે. તો ગાઈસ જો આજ તો મેં ઢોકળા બનાવ્યા છે. મેં એ તૈયાર કરી આવી તું મેં બનાવ્યો તે બનાવ્યા કને હા પણ તૈયાર તો મેં કર્યું બધું. તૈયાર તે કરી તો હું આરું ક્રેડિટ તૈયાર કરવાની ક્રેડિટ ગોઝ ટુ પૂનમ ઠાકોર. જેન્સી નાતા આવી તો ગાઈસ જો આજ તો ઢોકળો બનાવ્યો છે તો એ ખીરું કમ્પ્લીટ કર્યું પણ જે બેટર હોય ને એ કેટલું ફૂલવું જોઈએ એમને ખબર નહીં પડતી. કાલે વોટ્સઅપ કરે તો જો ક્લીન દેખાય ને આજે પીવા જેટલું પાણી ચોખ્ખું કરી દીધું બોલો નાવાનું પાણી છે ને ચોખ્ખું ક્લીન ચોકન સંજાતા દૂધી લેવા હું ચો ઉપર ચડો પેલા ઉપર તાણું હું ભૂઈ પડું તમને આઠકો ભાગ નહીં બોળી હો કેવું હા તો હું કૂણો નહીં કોઈ દૂધી બનાવ દૂધી ચણા તાણું દૂધી એકલી નાસ્તો થઈ ગયો ઘણા સમય પશુ તો ગાઈસ નાસ્તો છે ને ઘણા સમય પછી નાસ્તો બન્યો છે ચલો ખાઈએ લાવજે રોજ જો અને કાલે પૌવા હતા સંજય ખાઈને જતો રે કે પતંગ જો તું મરતા નાખે લે આટલા બત્યા શું મારા માટે હા મમ્મી તો ખેતરમાં ફોલાવું ડાળવા અગમ તેટલા મેં લે ના 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 એક મમ્મીને ભાગનું ને એક તમારા ભાગનું ના મારતું મારવું ને મારવું ઢોકળો ખા ઢોકળો ખા તો ગાઈસ મેં તો ખાલી 2 ટુકડો ખાતો ઊભો થઈ ગયો તો ગાઈસ 2 દૂધી આવી છે આ દૂધીનું શાક બનશે પપ્પાએ નાસ્તો કર્યો કે નહીં તો ગાઈસ અશ્વિન દવા પીતો જોર આવે દવા ચંપા લે દવા પાઈ દે કે જલ્દી ઉભી થઈ જા તો ગાઈસ આપણું જૂનું લેપટોપ કાઢશે ઘણા સમય સૌથી પહેલું લેપટોપ 2018માં આ તો જરૂર ગમે ત્યારે પડો જોજે કેમેરો પાડું ના હો આ રહ્યો નું કેમેરો સીમો આ રે પેલી બેગ આપણે પ્રમોશન કરી હતી કેમેરો લાવી કચ્છા ફોર્મમાં ના જેમ પ્રમોશન કર્યો 10-15 જેટલો એક પ્રમોશન ના 1 લાખ લેતા કેટલા થયા પ્રમોશન તો મોબાઈલમાં કરો એ નહીં આ પહેલાની વાત છે જાણ લાયા તાણું અડધી કિંમતમાં હલાય 2 લાખનો છે એકનું બેસી શું કરવા બગડતો હશે પડે પડે કદી અને તો એ રેવું તારું હોયથી ચો નીકળી ઉપર પડી પણ એ પડી ચાર્જર છે કે ઓ ચાર્જર તો છે તો કે આપણો મેં જૂનું લેપટોપ ભારતમાં સૌથી મોંઘું રાજ્ય એટલે જમીનમાં કે એ બધા જમીનમાં નહીં જીવન જરૂરિયાત જીવવા માટે મહિને 46,000 રૂપિયા દર મહિને એટલા જ કમાતા નહીં સર્વે પ્રમાણે એટલે સિટીઓમાં મેં આપણે તો એમ કેમ કમાઈને કેલા તો 5-7 હજાર કમાતા ચાલી રહેતું પણ આપણે તો તમારે જેમ કમાતા તો જેમ ઉપર આપતા છે ને જરૂરિયાતો જરૂરિયાતો વધતા જાય મોજ શોખ વધતા જાય એટલે વધારે પેલું થાય મમ્મી હે તમે જઈને આવી પરસેવો થઈ જાય ખોટી જઈને આ હોય સાર નાખવા દે ચાલી આવી સાર નાખવા દે ના પાણી મેલી તો પાણી પેન જતું હતું ને એ હું સા ચોં ઘું સા ગરમી ભાદરવાને ગરમી પડે હતી આમ ભરી જઈને થાય તાનું જોન ગરમી ચી પડે ગાડી ઠોકવાની હા હવે ગાડી ઠોકી દેવી સાત તો આ તો પાણી આવે છે પેલું પાણી ચાલુ હોય તો ગાડી ધોવીશ પેલા થોડું જ આવે છે આ તો પાણી નહીં આવતું તો હરખી ધોવીશ પ્રેશરથી થોડું આવે છે એ રીતે ના મજા આવે ધોવાની આ છે બધું હુકાઈ ગયું ટોમેટો માં પાણી ના પાવ તો હુકાઈ જાય જો આમ પિસ્કારી માં આમ બધું ફૂલાય જોજે શું આવતું જ નહીં
લે મૂકી રાખ થોડી વાર. ચોકર ભર ને ચોકર ભરી પેલે કરી દે. એમ તો નહીં મજા આવતો. ગાડી સાપ બતરકાન બળી જાય તો પણ ક્યાં આવે તો કીધે. પપ્પાની ગાડી ઠોકાવો, મારે તો ઠોકી દઈશું. આ મારે તો મેન કવર ચોટાડેલું છે, એટલો વાંધો નથી. તમારે કવર ચોટાડે એટલે આ રે જો હજી આ રે ઉપરનું બગડતી હજી અંદરનો કલરનું તો અહીં ના થાય. એટલે બળા હતો. નવી ગાડી લાવીએ ને નવી પેલી કરી દઈશું. TPF આ રે જ વેચી મારવી. ના એ તમને ફેવરવાની પછી આ નહીં હાલ. હા આ નહીં હાલ. આ તો હારી જ છે કે ગાડી તો હારી જ છે કે મમ્મી. આપણે કેટલો આ રે પેલા લાલ લાય ને બસ આ રે આ તરત ના તરત 750 માં લાયા હા એ કેશમાં લાયા હતા. બધા બાકી લઈને પછી બનો જોડીને બધા જોડે. તો કાંઈ પાછી આજ સાસ ભાગાય છે ઘેર પોણી જેવી છે પણ ચાલશે. હા તો ચણા બન્યું શાક બની છે ખાવાનું. પોળી ખાવાનું બન્યું કે નહીં? હેડો કાઢો હેડો. કાઢવાનું ઘરમાં નહીં કોઈ હા કોઈ નહીં ઘેર તો. વાટકો લઈને ચાલે. ગરમા ગરમ રોટલી ગરમા ગરમ શાક હું આલી દઉં રોટલી. ચોકણ હોય એ કણ જ બેહું સમ. બધો બે હોય. પપ્પા ચા ડાય કરો કે બેઠા બેઠા. દાદામાંથી પપ્પા બને. હા દાદામાંથી પપ્પા બને. સંજા ખાવાનું થઈ ગયું. શિલ્પા ખાવાનું થઈ ગયું તાજું. તાજું ખાવાનું થઈ ગયું. અરે અમે ખાવા બી આ તો તને કીધું પછી ના કીધું ના. સંજય ખાવાનું થઈ ગયું. હવે તો ચાલશે તું રવા દે. ચલો આપણે ઘરમાં હવે આપણે થોડી ખાવું જ છે કે જો વધારે ખાવું છે. તો ગાઈસ આજ તો દૂધી ચણા બનાવ્યા તો હું તો ખાવા બેસી ગયો. કોઈ આવતું નહીં આજ તો બહાર બેઠા અમે વ્યૂ બે જ બેઠા છીએ. હોય ગરમ છે ઊભી રહો હું તને આલું ઊભી રહો. તો ગાઈસ મમ્મી ને ઠીકો બે આવી જો ખાવા મારી હારી મજા આવી જાય ખાવાની. મેં તો ખાઈ લીધું. પપ્પા હેડો ખાવા. પપ્પાને બોલાવે સંજાને બોલાય. નહીં આવતો સંજય નહીં. આમ કોક નાસ્તા કર્યા છે એટલે ઢુકડો તે ના ખાધો. તે નહીં ખાતો ખાતો થોડો કાંઈ આટલો પડે તો બે શાક. એટલો જ હતો. ખાવાનું નહીં તમારે ચાલો મજા આવી જાય ખાવાની. તરીને ખાધું આમ શિખર કેટલો વજન થયો હશે. તો ગાઈસ આમ પપ્પાએ બેસી જશે ખાવા. પેલી બાજુ ગરમા ગરમ રોટલો થઈ છે આ ખાવાનું. તો ગાઈસ ખાવા પીવાનું તો બધું પતીએ જો બધો ખાઈ પી લીધું. ઊંઘી જઈ બોટલ બોલ કેવું ગરમ. તો ગાઈસ ગુડ્ડુ તો ઊંઘી જઈ હતી ગાડી હો ખાઈને ભાઈ ને મમ્મીને બધો આરામ કરું છું. તો ગાઈસ શિલ્પા તો આજ તો ગાગરીઓ હીવી દીધી. છોકરો માટે સિવાય સાસ નવરાત્રી માટે થોડી મોટી હીવાની એટલે 2-3 વાર કોમ આવું. હા નહીં ગુડ્ડુ તમારે તો ગાગરીઓ હીવાઈશું. ગરબા ગયે કે ગોળ ગોળ ફરીને ક્લાસ કરવા હશે ગરબાના. ઘેર શીખવા ઘેર. શિલ્પા ડાન્સ શીખવાડશે પત્યું અમુક તા હોતી બોલી ચા ફાટી જાય. કેવી મજા આવી બની હતી બીજી પત્યું તો ગાઈસ ચા બનશે. ચા તો ફાટી ગયો. અમારે તો દૂધ હોય છે તાજું તોય ફાટી જાય છે. વરસાદ આવે એવું લાગે શિલ્પા. એટલે આ ચાલુ થઈ ગયા તો સાચું લો. ગોડો વરસાદ ચાલુ થયો. એટલે આ મિની કિચન નું સંજય આઠી ક્લાસ છે. દોડ આ બાદ નહીં ત્યાં ગોઠવા બાજુ ચાલુ હતો વરસાદ. તો ગાઈસ વરસાદ ચાલુ થઈ ગયો. બહાર તો લુગડો બુગડો શું ત્યાં ઢગલો થશે એક બાજુ. એ ચાલુ થઈ ગયો વરસાદ વગણ સીઝન. મમ્મી દોડ પલળી જવા દે તાણો. તો ગાઈસ વરસાદ ચાલુ થઈ ગયો મસ્ત. એ તારે શું ચંપલ
આ ત્યાંથી પાણી આવ્યું બોડીએ ટોળી લાગે છે. વરસાદ આવીને જતો રહ્યો લ્યો. હવે આવ્યો પાછો નહીં શું હું વાત જાય છે શર્ટ દઈને બહુ ના કા ડાયાબિટીસ લાજે મને પેલી હાલ ક્યાં તો નહીં ભાવતી આ તો દોતું છોટું છે એટલે શું ઉપરના દોત બગડ્યું ચોકો ખાવ જો વળી અલગ અલગ ચોકલેટો આટલી બધી તમે ખાવ તાણું આ કઈ લો ઇક્લેર મેલોડી કોફી નાખીને ખાઈ છે. ગાઈસ ગુડ્ડુનું ઓઠું તૈયાર થાય છે. ગુડ્ડુ નવરાત્રી રમશી બરાબર. હા હેનું શાક બનાવું બોડી ખીચડી વંગારી વઘારેલી વંગારેલી ખીચડી ખાલે અને 2 રોટલા બાજરીના મરચો. હા ચાલશે. તો ગાઈસ મમ્મીને તો અહીંયા બેસે છું અને એ પોણી ભરવાનું ચાલુ. બધા બાટલા ભર દેજે ખાલે ખમશે. હા કે બનાવવા વઘારે છે ખીચડી જેવી બનતી હોય એવી. અલગ અલગ બને. હા ના બાવા એવી કે બહુ ઊંઘી જાય ખૂબ ને કો આયા આવી ના એ હમણાં મારે ખુલ્લો તો એવા ચૂંટલા ભરીને ભરીને જાય છે ને હોય અને એક તારો ઘાટમાં આવી જાય ને તો ધોઈ નાખવાનો છે. એ મુખ પાછું કયો તારા હાથમાં આવી લાવ લા ન્યા વાળી હમણાં થપકારો એ કમરો ના બોલી જો પાછો. અલે આ કોઈ બહેરો શું કે નહીં મમ્મી ચાંદના 5 ઓટા માર્યા ચો જો શી ખબર મારા હારો મોમાન ઘેર જતો રાખું. તો ગાઈસ ખીચડી થઈ જઈ સાત તો તૈયાર વંગારેલી. બધાના છે પણ તાર નહીં આવે હા બધાના આવે તાર હા. તો એ ચલો આજ તો મરચો ખાવો છે આપણો. ખીચડી તો ખાવી નહીં. જેને ખીચડી ખાવી હોય ખાય. સાચ છે મમ્મી થોડી ઘણી નહીં શી ખબર બોલી પડી સાચ બાસ. એ આ કોટા ઉપર વજન લઈને બેસી સાતો ચલો ખાઈ હવે કીધી તો મારા હો બધાને તારે ધૂળી નાખવાનો છે તને. બાબા મારજી બાબા માર તો અરે હમણાં એ પડી કા ચિયો બાલ ખેંચાને પડે જાતે ને જાતે. રાધે 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 જેન્સી તારો આખો છે મોટી થશે એટલે. તો ગાઈસ પીકાય શિલ્પાએ ચણિયા ચોરી સીવી છે. આ બચ્ચા ડટ્ટી હકરી નહીં હતી. આ બચ્ચો ભર ડટ્ટી આવી જાય છે. પકડવા નહીં ઝૂકીને લીધું ઢીંચાક ને ઓહો માણી પહોંચે તે ગરબા મન ગમતા મારી સૈયર જોજે ભાઈ આવું નાખું દે. અંબે માણી ગરબી ઘૂમી જાય હાલો જો આજે આપણો પહેલો બ્લોગ જોઈએ 2 વર્ષથી આપણો. તો ગાઈઝ અમારી ચેનલના કમ્પ્લીટ લગભગ 2 વર્ષ તો થયા. 2 વર્ષનો ઉપર 1 મહિનો હેડ્યો અને અમે ચાલુ કરી હતી ચેનલ ખાલે મસ્તી માટે. અમે મિની કિચનનો વિડીયો બનાવતા એટલે નવરા બેહી રહેતા ઘેર ગોધીનગર બધો હું સંજો. યાદગારો રહી કે એટલા માટે વિડીયો ચાલુ કર્યો. હા આ 3 દિવસ એક જ વિડીયો હા કે નવરા બે હશે શું કરીએ એમ. પેલું તો મિની કિચનનું મેન ચાલુ હતું એટલે એ તો ટાઈમ જ ના મળતો. દિવસનો એક વિડીયો બનાવીને આખો દાડો બેસી રહેવાનું થાય. તો પછી અમે છે ને યુટ્યુબ ચેનલ ચાલુ કરી બ્લોગની. એના પહેલાં પાછી અમે ઘણા ટ્રાય કરેલા અલગ અલગ પણ એ તો ખાલી નમ. પણ આ રે પછી છે ને રેગ્યુલર કર્યું અને ઓમ જ સક્સેસફુલ છે. 3 દિવસ એક મૂકતા ને તો બહુ બધી કોમેન્ટ આવતી કે રોજ મૂકો રોજ મૂકો રોજ કર્યું. પણ 6-7 મહિના તો સિંગલ અમુક દાડો 3 દાડે મૂકીએ, અમુક 4-5 દાડે મૂકીએ, અમુક અઠવાડિયે મૂકીએ એ રીતે મૂકતા. પછી કરીને પહેલો જ બ્લોગ અમે ગુજરાતીમાં ચાલુ કર્યો. એટલી બધી કોઈ ચેનલ નથી ગુજરાતીમાં નહીં અને આપણા જેવી નથી એકદમ રિયાલિટી બતાવે ને એવું. બધા શોબાજી કરું. આપણે જેવા હતો ને એવો બતાવે ગ્લોનો બોનો લીધેલી દેવો બેવો થઈ ગયેલો. આપણો લોનો ચાલુ છે નહીં હતી હા. ચાલુ છે. તો ગાઈસ ચલો ફટાફટ જોઈએ પહેલો બ્લોગ કઈ રીતે ચાલુ કર્યો તો ને. ગુજરાતી પાછું અવાજ કરજે. હા હિન્દીમાં ચાલુ હતો હે. આ ગુડ્ડુ જેન્સી જો ગુજરાતી બનાવો
ચાલુ જ ચેનલમાં ગુજરાતી પેલો તો ગુજરાતીમાં આ રીતે ચાલુ કરો, પેલા હિન્દી ચાલુ કરવાનો હતો. અડધો કિલો તો હિન્દી કર્યો ને પછી ગુજરાતી ચાલુ કરી દે આપણે ગુજરાતી કરીને કઈ. કેમેરામાં તો વિડીયો ઉતરશે તો ખાલી ખોખું જ પર આવી દો. હા કેમેરામાં તાણ બહુ હલન કરતો સોસાયટીમાં તો આપણને ઉતારવા નતો દીધો. આ ઓમાં જ આવશે. હા એ તો એવું હોય તાણ સમય સમયનો વાત છે. આ અમારી સોસાયટી અને કેમેરો એવો હતો તે પેલા માટે હતો, મિની કિચન માટે હતો કેમેરો, અને અમે બ્લોગ માટે કરેલો. અહીં જ એજન્સી પડી અને આપણે બીજી વાર અમરનાથ જાય ખબર છે, બીજા કમ્પ્લીટ. હા હું આ ત્રીજી વાર જવાનું છે. સંજય ઉતારે, બોડી ઉતારે અને હું ઉતારે, અને એક ઘરમાં અને પહેલી વાર રિક્ષામાં જતા ભાડું એનું હતું એ તો તું હતો. બોડીએ મોનેલા પેડા મિની કિચનમાં તાણે એટલો પ્રમોશન કરેલો નહીં, આખો મહિનો પ્રમોશન. હા એક દાડો નવરા ના હતા. મિની કિચન તો ગાઈસ અમે 2 વર્ષ પહેલા રિક્ષા ગયા હતા. આજ પપ્પા તમારા ભાઈબંધ રોજ જો પેલો પૂનમ પાર્વતી બે ખોળા બે તો અને અત્યારે તો અમરનાથ જ્યાં તે બધા હેરો હું લઈ જાઉં પેલે વખત જતા આનંદ હતા આપણને ડાયરેક્ટ બસ જવા દીધી, ગાડી જવા દીધી. તો કાંઈ આ બધા મિની કિચનના પૈસા છેલ્લા નહીં મહિનાના 20 પ્રમોશન 15 20. હા હા અત્યારે કરતા નહીં ને આવું ગણાય. સંજ્ઞાનો તારું પાકી થતો 12 જ્યોતિર્લિંગ છે અહીંયા બધા. એ ત્યાં આખા ઇન્ડિયાનો એકણ આવી જાય એટલે દર્શન કરી લેવાનું, બહાર જવું ના પડે. પપ્પાને જ જઈને આવ્યા નહીં, આપણે નહીં ગયા હજી તો 10-11 લાખ કમાણા એક મહિનામાં. એટલે પૈસા અલગ અલગ રીતે આવ્યા હતા પણ એક મહિનામાં એટલો પ્રમોશન કરે. તો કાંઈ જઈએ તો અમે જ્યાં ને નાસ્તો વાસ્તો બધું કર્યું. અને આ વખત જ્યાં હતા ને તે ગાડીમાં છે ને ગાડીમાં પાછા આવ્યા, ખાવાય નતા જ્યાં. આ વખત તો અમે અમરનાથ થયા ને તે એટલે બધો હા એટલા બધા ફોટા પડાવવા આવ્યા હતા ને. પેલી વખત તો અમને કોઈ ઓળખતું નતું હોય તો જો શોવંતી બી અહીં જેવું ખાધું. એ પહેલો બ્લોગ ચાલુ કરે તાણ જ્યાં, પછી બીજું વર્ષથી તાણ જ્યાં, તમારે 3જું વર્ષ ચાલુ થયું છે. એક વાર તો હું આપણે ખબર સાયકલો લઈને જ્યાં. હા હા આ વખત ગાંધીનગર જઈએ એટલે ઓટો મારે આવવાનું. આપણે પહેલો બ્લોગ એથી ચાલુ થયો હતો એટલે એ ભૂલવાનું નહીં. પહેલા જ બ્લોગથી વ્યૂ ચાલુ થયો હતો નહીં. આપણો બ્લોગ ની શરૂઆત થઈ ને હા જ્યારે અમારા 1000 સબસ્ક્રાઇબર નતો ત્યારે 20000 વ્યૂ હા 10 ને 20,000 વ્યૂ 1000 સબસ્ક્રાઇબર. સારો હતો બધાનો, બહુ બધાનો રિસ્પોન્સ. એટલે બસ રેગ્યુલર કરી નાખ્યું.
તાણ અમારે મિની કિચનનું મેન ફોકસ હતું પાલતા જ ના નતા એ હા. પછી આ કઈ એ તો મેં નાના છે ને 15 પ્રમોશન કરતા 15-20 હા એકવાર તો દિવસના 2 3 નહીં દિવાળીના દાડો ના પાડી દેતા એટલો ઓર્ડર આપતા ને તો હા. ધંધો ના કરીએ કે પ્રમોશન માટે અમુક પ્રમોશન તો ના પાડી દેતા પ્રમોશન ના પાડે હે વિયો શું કર્યું 2 વર્ષ થયો ખબર ના જોઈ પડી લેજો અમે પહેલો વિલો 2 વર્ષ પહેલાનો છે. મજા કઈ વાની વચ્ચે વજનસી મજા આવશે તમે જોવા તો ગાઈસ 2 વર્ષ થયો ખબર ના પડી 2 વર્ષ પતી ગયો એને આપણે કદી જામ ખબર નહીં પડે તો ગાઈસ કેવો લાગ્યો મારો બ્લોગ કોમેન્ટ કરીને કહેજો. હા અમુક બીજો ગરમી એવી લાગે છે કેટલા વાગી ગયા વિડિયો જોવા આવે તારી Good night, મસ્ત મસ્ત વિડિયો ઉતારીએ છીએ Right? બધો અંગાત. ચલો ગાઈસ તો ઊંઘી જઈએ તાણ હું બ્લોગ કરીએ એન્ડ ગુડ નાઇટ Good night.